અમારી શેરીમાં નહીં નીકળવાનું તમારા બાપની છે. જય દ્વારકાધીશ મિત્રો, આજે તો સવારમાં હું અને મારો ભાઈ બે નીકળી જતા વાડીએ ને ફાઇનલી મિત્રો પહોંચી જતા વાડીએ. મિત્રો કપા કેવો છે કોમેન્ટ કરી દેજો. ને આવી જતા અમે અમારી બીજી વાડીએ, કારણ કે ત્યાં ટ્રેક્ટર હાલતું હતું માંડવીમાં. ને અમે નીકળ્યા આટો મારવા. પછી માંડવીમાં કેવી માંડવી નીકળે છે એ માંડવી તો મિત્રો જોરદાર નીકળે છે. ને આ હાલે છે આપણું ટ્રેક્ટર. ને મિત્રો પછી તો મને લેવા મોકલી દીધો માવો. ને હું બે પગવાળી આયે બુજા લઈને નીકળી ગયો માવા લેવા. દુકાને પોકતા જ મને પેલા માવા જ પકડાઈ દીધા. આવ્યો એ કે તમારા બાપાના માવા. ને હું આવ્યો એ ભેગા મિત્રો આ અમે શું કરવી છે એવી કોમેન્ટ મારી દેજો એક જરા ગમથી. ને મિત્રો અમે નીકળી જતા ગારિયાદરથી વાડી સાઈડ. ને વાડીએ પોકતા જ તે ફોર વ્હીલમાં લઈ લીધા અમે ઓળા, કારણ કે માંડવી. ને નીકળી જતા અમે ઘર સાઈડ. ગામમાં પોકતા જ મિત્રો અજીબ પ્રકારનું પ્રાણી જોવા મળ્યું. જો मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। ને આવી જતા પેટ્રોલ પંપે આ છે કંબાઈ ને આ છે દિલાક્કા. ને આવી ગયો છે આપણી પાસે આપણો મિત્ર આયા બુજા લઈને. જે રાતે તો બતાવે ને અત્યારે નહીં બતાતો, રાતે શેનો બતાવે. ને મિત્રો તમને ખબર જ છે કે બોમ્બ જ્યાં સુધી પડ્યા હોય ત્યાં સુધી હક ન થાય. ને બાલાભાઈ આપણને દઈ દીધી હતી વોર્નિંગ એ કે આગળ રહેવું જ રહેજો, બાકી બોમ્બ તો ફૂટશે. હા, અમારી શેરીમાં નહીં નીકળવાનું તમારા બાપની છે. નીકળવાનું જો ને ધોળા દિયે જ હાલવાનું હોય ભાઈ. થાય ખૂટા ખોડી દેવા. આન ધીંગાણું જામ્યું ભાઈ. ભડંગ કે ભાટિકા બોલે જાડંગ કે જાટિકા બોલે જદમાં કટાકા પિયા સોદળા ભજાયા આયા રંગ ઝાલા નદી નાળા બોર વાળા તા તો ભરે મેગા સિંગારાના કાળા રઢી આલા વાસ મસ્કાવા ભરવા ખપારા કલેથી બાગ છૂટ્યા. મિત્રો મળીએ હવે આગળના બ્લોગમાં. જય દ્વારકાધીશ.